વડોદરામાં વરસાદની શરૂઆત અને શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 3 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ છે. વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તો શહેરી વિસ્તારમાં કેટલાક સ્થળોએ થોડા સમય માટે વરસાદી પાણી જે છે તે ભરાયેલા છે અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો છે. ઉત્તરમાં પણ અરવલ્લીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદનું મહાકવરેજ પણ આપ જોઈ રહ્યા છો. જ્યાં જ્યાં મુશ્કેલી ભર્યો આ મેઘો છે ત્રાટકી રહ્યો છે, ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અડીખમ છે. રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બપોરનો સમય થયો છે અને બપોરે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને પવન સાથે વરસાદ જે છે તે કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે. જો વડોદરા શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો સયાજીગંજ, રાવપુરા, કાલાઘોડા, વાસના રોડ, ભાયલી રોડ, કારેલીબાગ, માંજલપુર સહિતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા જે છે તે અનુભવાયા હતા. અત્યારે પણ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જો વડોદરા ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આજે ડભોઈ, સિનોર, કરજણ અને પાદરામાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો. અને અત્યારે વરસાદી માહોલ વડોદરા શહેરમાં જે રીતે બન્યો છે એ જોતાં વડોદરાવાસીઓ જે છે તે અસહ્ય ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે. અને આ જ રીતે વરસાદ જો વરસતો રહેશે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.